कुछ तो ऐसा काम करना है, ना कोई बॉस हो ना कोई मैनेजर, जो चाहूँ खुद ही हूँ। कैमरा लेके क्या करूँ? ये रॉन्ग साइड में जाने वालों को ही रोकता हूँ। आज से सारे रॉन्ग साइड में जाने वाले मेरे दुश्मन हो गए। તો આજે આપણે આવી ગયા છીએ વરાછા રોડ ઉપર. જોઈ લો વરાછા રોડ છે અને એક સામે પહેલી જ વારમાં માણસ આવી રહ્યો છે, રોંગ સાઈડમાં આવે છે પાછો, અને એની પાસે ચાલવાનું લાયસન્સ પણ નહીં હોય. પછી કોલ પર વાત કરે છે મૂર્ખ હારો. ભાઈ તમારી પાસે રોંગ સાઈડમાં ચાલવાનું લાયસન્સ છે? લાયસન્સ મારી પાસે ખટેરાનું છે. તો પણ ચાલીને કેમ આવો છો? તો ગાડી હોય જોઈએ ને તો હાલીને જ આવે, ગાડી ન હોય તો તમે રોંગ સાઈડમાં શું કામ આવો છો કઈ ખબર નથી? હવે એવો ક્યાં નિયમ આવ્યો છે કે હાલીને રોંગ સાઈડમાં નહીં આવવાનું? હવે તમે પેલા જાગૃત થાવ ને પછી બીજાને જાગૃત કરો. ચાલો ચાલો મિત્રો, અહીંયા આપણે લાઈવ એન્ડ કરીએ છીએ. આજે આપણે આવી ગયા છીએ સરથાણા રોડ ઉપર. તમે જો સામે જોઈ રહ્યા છો, તમે એક માણસ ગાડી હોવા છતાં દોડીને આવે છે. એ મોરમને ખબર નથી, ખબર નથી. ભાઈ રોંગ સાઈડમાં આવી રહ્યો છે તું. નહીં નહીં, જો સામે નહીં સામે પોઈન્ટ આપેલો છે, ત્યાંથી પાછી વાર પાછી વાર હું તને નહીં જવા દઉં, હું નહીં જવા દઉં તને. પાછી વાર આપણું લાઈફ સક્સેસફુલ થયું છે આજે, આપણું લાઈફ સક્સેસફુલ થયું છે. જો એક મૂર્ખો તત્વ આવી રહ્યું છે, જો મૂર્ખ ને જો રોંગ સાઈડમાં તમે જોઈ રહ્યો છો, બધા રાઈટ સાઈડમાં જઈ રહ્યા છે. એક મૂર્ખો આવી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો, ગાડી પર જોવે છે સાથે. એ મૂર્ખ છે પણ મૂર્ખ છે. ભાઈ તમે રોંગ સાઈડમાં કેમ આવો? લુખ્ખા તત્વ કોને બોલો? લાઈવ છે? હા એકદમ લાઈવ જ છે, લાઈવ જ છે. અને તું ચૂંટણી હરાવી દઈશ. તમે કોણ છો? એક ગોવા આવી રહ્યો છે, જો ગાડી બંધ પડી ગયો, પાછો આવે તો જો આને દેખાતો નથી, રોંગ સાઈડમાં આવી રહ્યો છે. મને એવું લાગે છે કે મને ઠોકી દેવાનો. મરી ગયું લાગે, ભાગવા દે. બીડી તો પીવી જો આવી ગયું પછી બીડી જેવું વાળી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો રોંગ સાઈડમાં આપણે જવાનું જ નહીં. માણસો ભલે રોંગ સાઈડમાં જતા હોય, આપણે ઊભા નહીં રહેવાનું રોંગ સાઈડમાં સમજાવવા. તમે જોઈ રહ્યા છો ઊભો પણ નથી લઈ શકતો. ભાઈ તમે કેમ રોંગ સાઈડમાં જાઓ છો? રોંગ સાઈડમાં કેમ જાઓ છો? તમે ઉભા તો રહી જાઓ.